વિશ્વના અમુક દેશોમાં આજે ટેબલ ટેનિસ ડે અને ટોમેટો ડે પણ ઉજવાય છે. એવા 6 એપ્રિલના રોજ આપણે નિહાળીએ GTBL જૂનાગઢ ન્યૂઝ હેડલાઇન્સ. આગામી 27 એપ્રિલે જિલ્લા અને 9 તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી માટે તંત્ર સજ્જ. મહંત મુક્તાનંદ બાપુની માનવતાવાદી પહેલ. 65 વર્ષ કે તેથી વધુ વયના જરૂરિયાતમંદ લોકો માટે નિઃશુલ્ક ટિફિન સેવા શરૂ થશે. જર્જરિત ઇમારતને કારણે મહિલાને ગંભીર ઈજા બાદ કડિયાવાડના રહીશોએ કર્યું આંદોલન. ધારાસભ્યની ખાતરી બાદ સમેટાયું. અને સગીરાનું અપહરણ કરનાર 2 શખ્સોને ઝડપી લેતી પોલીસ. હેડલાઇન્સ બાદ લઈએ એક નાનકડો વિરામ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે, અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર 997939
844445. જીટીવીએલ જુનાગઢ ન્યૂઝમાં ફરીવાર સ્વાગત છે. મુખ્ય સમાચારોમાં જુનાગઢ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તંત્ર સજ્જ થયું છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા 1 એપ્રિલના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર કરવામાં આવી છે. જે મુજબ જુનાગઢ જિલ્લામાં જિલ્લા પંચાયતની 30, તાલુકા પંચાયતની 9, કેશોદ નગરપાલિકામાં 8 વોર્ડ અને બાટવા નગરપાલિકામાં 1 વોર્ડની ચૂંટણી યોજાશે. આ ચૂંટણી માટે આજથી ઉમેદવારી પત્ર ભરવાની શરૂઆત થઈ હતી. ઉમેદવારો 11 એપ્રિલ સુધી ઉમેદવારી નોંધાવી શકશે. 13 એપ્રિલના રોજ ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવશે. 15 એપ્રિલ ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ રહેશે. 26 એપ્રિલના રોજ સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે અને 28 એપ્રિલના રોજ મતગણતરી થશે. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા માટે 9 આરઓ અને 18 એઆરઓ અને 9 નોડલ ઓફિસરની નિયુક્તિ કરવામાં આવી છે. જિલ્લા અને તાલુકા પંચાયતમાં કુલ 7,71,029 મતદારો નોંધાયા છે. કેશોદ નગરપાલિકામાં 53,495 અને બાટવા નગરપાલિકાની પેટા ચૂંટણી માટે 1,262 મતદારો નોંધાયા છે. જિલ્લા અને તાલુકા પંચાયતના મતદાન માટે કુલ 950 મતદાન મથકો અને 2,138 ઈવીએમ મશીન ફાળવવામાં આવ્યા છે. જ્યારે નગરપાલિકાની ચૂંટણી માટે 60 મતદાન મથકો અને 81 ઈવીએમ ફાળવવામાં આવ્યા છે. સમગ્ર ચૂંટણી માટે જિલ્લાનું વહીવટી તંત્ર છે એ સજ્જ છે. રાજ્ય ચૂંટણી પંચના માર્ગદર્શનમાં અત્યાર સુધીમાં અલગ અલગ સ્ટેજ પરની જે તૈયારીઓ કરવાની હતી એ પૂર્ણ કરવામાં આવી છે અને આગામી સમયમાં જેમ જેમ વિવિધ તબક્કા આવતા જશે એમ પણ એ કાર્યવાહી પૂર્ણ કરવામાં આવશે. ચૂંટણીના સ્ટાફની વાત કરીએ તો જિલ્લા પંચાયતમાં આપણા ત્યાં વર્ગ 1ના અધિકારી હોય છે, એ આરઓ તરીકે કામ કરે છે અને વર્ગ 2ના અધિકારી એઆરઓ તરીકે એને મદદમાં કામ કરતા હોય છે. આપણા ત્યાં 9 જેટલા આ બાબતના આરઓ છે અને 18 જેટલા એઆરઓ છે અને તાલુકા પંચાયતમાં વર્ગ 2ના અધિકારી જે છે આરઓ તરીકે કામ કરતા હોય છે અને વર્ગ 3ના અધિકારી એમાં એઆરઓ તરીકે કામ કરતા હોય છે. મતદારોની વાત કરીએ તો જિલ્લા તાલુકા પંચાયતની આ જે ચૂંટણી થશે એમાં 7,71,029 જેટલા મતદારો આમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. કેશોદ નગરપાલિકામાં 53,495 જેટલા મતદારો અને બાટવા નગરપાલિકાના બાય ઇલેક્શનમાં 1262, એટલે આપણા ત્યાં 8,25,786 જેટલા મતદારો જે છે એ આ ચૂંટણીમાં પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી શકશે. પોલિંગ સ્ટેશનની વાત કરીએ તો જિલ્લા તાલુકા પંચાયતમાં 950 જેટલા પોલિંગ સ્ટેશન આ માટે આપણે તૈયાર કર્યા છે અને નગરપાલિકા માટે 60 એટલે કુલ 1,010 જેટલા પોલિંગ સ્ટેશન આમાં આપણે ઉપયોગમાં લેવા જઈ રહ્યા છે. ઈવીએમની વાત કરીએ તો તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં છે રિઝર્વ સાથે 2138 જેટલા બીયુ અને 2138 જેટલા સીયુ આપણે ઉપયોગમાં લેવાના છે. કેશોદ નગરપાલિકામાં 81 જેટલા અને બાટવામાં પણ એના અનુસંધાને આપણે કરી અને કુલ બંને નગરપાલિકા માટે 81 જેટલા સીયુ અને 162 જેટલા બીયુ ઉપયોગમાં લેવાના છે. આ વખતે જે ગાઈડલાઈન આવી છે એ પ્રમાણે જિલ્લા પંચાયતના જે ઉમેદવાર હશે એ પોતે સમગ્ર ચૂંટણીના આ કામમાં એ લોકો 6 લાખ જેટલા પૈસા જે છે એ ચૂંટણી ખર્ચ માટે વાપરી શકશે, એની એ મર્યાદા છે અને તાલુકા પંચાયત માટે 3 લાખ રૂપિયાની મર્યાદા રાજ્ય ચૂંટણી પંચે નક્કી કરી છે. કેશોદ નગરપાલિકામાં મેં આપને કીધું 9 વોર્ડ છે એટલે એના માટે 2.25 લાખ રૂપિયા સુધીની ખર્ચની એની મર્યાદા છે. સમગ્ર ચૂંટણીમાં 8 અલગ અલગ વિષયો જેમ કે મતદાર યાદી હોય, પોલિંગ સ્ટેશન હોય, એમસીસી હોય, ટ્રેનિંગ હોય, એમ અલગ અલગ 9 એટલા અલગ અલગ નોડલ ઓફિસરો પણ આમાં નિમ્યા છે. એમને પણ જરૂરી તાલીમ આપી છે અને એ લોકોએ પણ પોતાની કામગીરી શરૂ કરી છે. આપના માધ્યમથી ખાસ મારે મતદારોને અપીલ કરવાની કે હાલના તબક્કે આપનું નામ જે છે એ મતદાર યાદીમાં અચૂક ચકાસી લેશો અને 26 તારીખે જ્યારે આ ચૂંટણી યોજાવાની છે જે સવારે 7 વાગે શરૂ થશે અને સાંજે 6 વાગે પૂરી થશે, આ સમગ્ર જે સમય છે એ દરમિયાન આપના મતાધિકારનો ઉપયોગ કરો. પોતાના વ્યસ્ત જે શેડ્યુલ છે એમાંથી થોડો સમય કાઢી અને લોકતંત્ર માટે પોતાનો સમય ફાળવો એવી મારી ખાસ આપને સર્વેને વિનંતી છે. 20 એપ્રિલથી
65 વર્ષથી વધુ વયના વૃદ્ધો અને વિકલાંગો માટે માવતર ટિફિન સેવાનો પ્રારંભ કરાશે. અખિલ ભારત સાધુ સમાજના પ્રમુખ મુક્તાનંદ બાપુના માર્ગદર્શન અને પ્રેરણાથી આગામી તારીખ 20મી એપ્રિલથી 65 વર્ષથી વધુ વયના વૃદ્ધો અને વિકલાંગો માટે માવતર ટિફિન સેવાનો પ્રારંભ થશે. બાપુના સેવકો યોગીભાઈ પઢિયાર, તેરૈયાભાઈ અને હિરેનભાઈએ જણાવ્યું હતું કે માવતર માટે બપોર અને સાંજે 2 ટાઈમ પૌષ્ટિક આહાર સાથેનું ટિફિન ઘર સુધી પહોંચાડવામાં આવશે. મુક્તાનંદ બાપુની પ્રેરણાથી 2 ટાઈમ તેમના ઘરે પૌષ્ટિક નિઃશુલ્ક જમવાનું મળી રહે તેવું સેવાકીય કાર્ય શરૂ કરવામાં આવી રહ્યું છે. આ સેવાનો લાભ લેવા માટે વૃદ્ધો તથા વિકલાંગો પોતાનું સરનામું, નામ વિના સંકોચે નોંધાવી શકે છે. ગિરનારની આ પવિત્ર ભૂમિ કે જ્યાં અનેક સાધુ સંતોએ એમની તપશ્ચર્યા કરી છે, એવી જ એક આ તપોભૂમિ બ્રહ્મલીન પૂજ્ય ગોપાલન બાપુની અને એમની જ પરંપરાના એમના સંત પૂજ્ય મુક્તાનંદ બાપુ કે જે ક્રાંતિકારી સંત તરીકે એમની ઓળખ છે. ચાપડા ખાતે એમના એક આગવા સંકુલમાં અનેક સેવા કાર્યોની જ્યોત એ વર્ષોથી જલાવીને બેઠા છે. ત્યારે આગામી 20મી એપ્રિલથી જુનાગઢ મહાનગર, બિલખા, મેંદરડા, ચાપરડા, નાની મોણપરી, વિસાવદર, ઉના, દેલવાડા, દીવ અને ઘોઘલા આમ કુલ 10 સ્થાનો ઉપર એક સાથે 65 વર્ષ કે તેથી જેમની વધુ ઉંમર છે એવા માવતરો એટલે કે વૃદ્ધ મા બાપો માટે ટિફિન સેવા શરૂ કરવા જઈ રહ્યા છે. કોઈ વિકલાંગ વ્યક્તિ હોય તો એમને આ સમય મર્યાદા બાદ આવતી નથી. 2 ટાઈમ એમને ઘર બેઠા ટિફિન પહોંચાડવામાં આવશે. બપોરે દાળ ભાત, શાક રોટલી અને સંભારો અને સાંજે શાક રોટલી અને કઢી ખીચડી. સમય અનુસાર વાર તહેવારે આમાં ફેરફાર કરવામાં આવશે. મીડિયાના માધ્યમથી અમે અપીલ કરીએ છીએ કે જે કોઈ સામાજિક સંસ્થાઓ હોય, જ્ઞાતિ સંસ્થાઓ હોય, આવા કોઈ કાર્ય કરી ચૂક્યા હોય કે સેવાભાવી યુવક મંડળો હોય, એ અમને આ કાર્યમાં જોડાય અને ક્યાં આવા જરૂરિયાતમંદ વૃદ્ધ અશક્ત માવતરો રહે છે એમની યાદી પૂરી પાડે અમને, જેનેથી અમે એમને આ ઘર બેઠા આ ટિફિન પહોંચાડી શકીએ. બિલનાથ મહાદેવ મંદિરમાં છેલ્લા 4 વર્ષથી અન્નક્ષેત્ર પણ ચાલે છે અને ટિફિન સેવા પણ ચાલે છે. એટલે જે આ નવું અત્યારે ચાલુ કરી રહ્યા છે એ સિવાય પણ કોઈને કોઈ વાર તહેવારે, દવાખાના એવા કોઈ આશયથી જો એમને ટિફિનની જરૂરિયાત પડે તો બિલનાથ મંદિરે આવીને આ સેવાનો લાભ લઈ શકે છે ને એ છેલ્લા 4 વર્ષથી ચાલી જ છે. કુલ 3 સંપર્ક નંબરો જાહેર કરવામાં આવ્યા છે અને આખી વ્યવસ્થા નિખિલભાઈ અને હિરેનભાઈ સંભાળવાના છે. એ ફોન નંબર હું આપને રિપીટ કરું છું: 84 889 91008. બીજો નંબર છે 63 595 86,000 પૂરા. ત્રીજો નંબર છે 94 278 76 731. જેમને પણ આ ટિફિન સેવાનો લાભ લેવો છે એ આ 3 નંબર ઉપર એમની નામ નોંધણી કરાવે, જેથી અમને આ વ્યવસ્થા કરવામાં અનુકૂળતા રહે. અને જાહેર જીવનની જે અપીલ કરી છે એ લોકો પણ આ નંબર ઉપર અમને પણ આ ડેટા પૂરો પાડે તો અમે આ વ્યવસ્થા, બાપુનો જે ઉમદા વિચાર છે ખૂબ સારી રીતે આનો અમલવારી કરીશું. અમે છેલ્લા 16 વર્ષથી ગાયત્રી મંદિરે અને ત્યાં અશોક શિલાલેખની સામે રામરોટી અન્નક્ષેત્રની કામગીરી અમે 3 જણા, હું, સાવડાભાઈ, પટેલભાઈ, અમે કરીએ છીએ. અમારો એવો અનુભવ છે કે આજનો જે આ વિચાર છે મુક્તાનંદ બાપુનો, એ ખૂબ જ સારો વિચાર છે. પણ એક અનુભવ અમને એવો પણ છે કે જ્યારે અમે બેસાડીને જમાડતા હતા, પછી કોરોનામાં એ થોડો સમય બંધ ગયો, પછી એને જ્યારે ફરીથી અમે બેસાડીને ચાલુ કર્યું ત્યારે અહીંયા દારૂ પીવાવાળાને આવવા માંડ્યા, એટલે એને અમે કંટ્રોલ ન કરી શક્યા. એટલે અમે આજે પાર્સલ સેવા શરૂ કરી છે. રોજ 50 લોકોને અમે સાંજે પાર્સલ પહોંચાડવાની વ્યવસ્થા રાખી છે અને એ 365 દિવસ કોઈ પણ સિઝન હોય
અમે પ્રયત્ન કરીએ છીએ. અમારી ત્રણેયની ઉંમર 75 ઉપરની છે. આમાં કાર્યકર મળવાને એ બહુ મુશ્કેલ કાર્ય છે. પણ એક આની સાથે હું એક એ પણ વિચાર આપવા માંગુ છું કે 30-35 વર્ષ પહેલા સહકાર ભારતીના અધિવેશનમાં હું જલગાંવ ગયો ત્યારે અહીંયા મેં જોયું કે પેડલ સાયકલ હતી. તો જલગાંવ કોઓપરેટિવ બેંક તરફથી ગામની અંદર એક નાનું એવું મકાન હતું દેશી નડિયાનું. એમાં એ લોકોએ સવારે 2 રૂપિયામાં પૂરી શાકને વ્યવસ્થિત જમાડતા હતા. સાંજે 50 પૈસામાં ખીચડી કઢીને જમાડતા હતા. એ ખાસ કરીને આ લોકો ગામમાં દૂરથી જે રોજી માટે આવતા હોય એ લોકો માટે જ વ્યવસ્થા હતી. તો એવી એક વ્યવસ્થા થાય તો સમાન સાથે જે લોકો અત્યારે રેસ્ટોરન્ટમાં નથી જમી શકતા એ લોકો સમાન સાથે પૈસા દઈને પણ જમી શકે એવી વ્યવસ્થા પણ અત્યારે સમાજ માગે છે. આજનો જે આ વિચાર છે એ તો ખૂબ જ ઉત્તમ છે, પણ ટિફિન યોગ્ય માણસ સુધી પહોંચાડવું ને એ બહુ ગંભીર સમસ્યા છે. હું આ તકે આ કાર્ય ખૂબ જ સારી રીતે યોગ્ય વ્યક્તિ સુધી પહોંચે એવી ઈશ્વરને પ્રાર્થના કરું છું અને બાપુના વિચારને બિરદાવું છું. કડિયાવાડ વેપારી એસોસિએશન દ્વારા ખરાબ રસ્તા અને જર્જરિત મકાનોને લઈને વિરોધ પ્રદર્શન કરાયું હતું. કડિયાવાડના તમામ રસ્તાઓ મહાનગરપાલિકા દ્વારા ગટરની કામગીરીને લઈને ખોદવામાં આવ્યા છે. હાલ ફક્ત સ્વામી મંદિરથી દાતા રોડ સુધીનો રસ્તો ચાલુ છે. બીજા રસ્તા કામને લઈને બંધ છે. 2 દિવસ પહેલા જર્જરિત ઇમારતનો રવેશ પડતા એક મહિલા ઈજાગ્રસ્ત થયા હતા. આ વિસ્તારમાં અનેક જર્જરિત મકાનો આવેલા છે, પરંતુ મહાનગરપાલિકા દ્વારા ફક્ત નોટિસ પાઠવી અને સંતોષ માની લેવામાં આવતો હોય છે. ત્યારે આજે વેપારી એસોસિએશનના પ્રમુખ શનિભાઈ સોંદરવાના માર્ગદર્શનમાં કડિયાવાડ વિસ્તારના વેપારીઓએ બંધ પાડી વિરોધ પ્રદર્શન કર્યું હતું. ધારાસભ્ય સંજય કોરડિયાએ છાવણીની મુલાકાત લઈ આગામી 20 તારીખ સુધીમાં જર્જરિત ઇમારતો અને ખરાબ રસ્તાની કામગીરી પૂર્ણ કરવા અધિકારીઓને ટેલિફોનિક સૂચના આપી હતી અને ધારાસભ્યની મદદથી અને તેમની મધ્યસ્થીથી આંદોલનનો અંત આવ્યો હતો. હું કડિયાવાડ વેપારી એસોસિએશનનો પ્રમુખ છું. આજ રોજ અમે બધાએ કામ ધંધા વેપાર ધંધો બધી બંધ રાખીને અહીંયા ધરણા ઉપર બેઠા હતા. કોઈ જવાબદારી લેવા તૈયાર નહોતું. ત્યારે આપણા માનનીય શ્રી ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા આવ્યા, અમને ખાતરી આપી છે કે તાત્કાલિક બધા રોડ રસ્તા બધા બિલ્ડિંગો તાત્કાલિક 20 તારીખ લગ્નની અંદર થઈ જશે. અને હું ધારાસભ્યશ્રીનો આભાર માનું છું. અમારે રોડ રસ્તાની માંગણી હતી અને આ બધા બિલ્ડિંગ જે છે એની માંગણી હતી. ધારાસભ્યશ્રી આવ્યા, એ જવાબદારી લીધી છે ધારાસભ્યએ. 20 તારીખની અંદર બધા કામ ચાલુ થઈ જશે. કડિયાવાડમાં લક્ષ્મી એપાર્ટમેન્ટ ઉપરથી એક કાટમાળ પડેલો હતો, જે એ કાટમાળ મારા ધર્મપત્ની ઉપર પડેલો હતો. તેને આજે 22 ટાંકા આવેલા છે. હાથમાં 8 થી 10 ફ્રેક્ચર છે, જેનું ઓપરેશન આજે છે. કડિયાવાડના તમામ રસ્તા ખરાબ છે, ટોટલી રસ્તો ખરાબ છે. હાલવા જો એક સ્વામિનારાયણ મંદિરથી દાતા રોડ સુધીનો રસ્તો ચાલુ છે, બધા રોડ બંધ છે. ત્યારે તમામ કોર્પોરેટરને અહીંયા સુધીની અમે રજૂઆત કરવા છતાં કોઈ પણ વ્યક્તિ અહીંયા હાજર આવેલું નથી. કોઈ પણ વ્યક્તિ આશ્વાસન આપેલું નથી. અત્યારે સવારના પોરમાં અમે આજ આંદોલન ઉપર બેઠા હતા ત્યારે જુનાગઢના ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયા એ અહીંયા આવી અને અમને આંદોલન સમેટવાનું કહી ગયું કે હાર્દિકભાઈ, આ કાર્યક્રમ તમારો જે છે રોડનો અને બિલ્ડિંગ જર્જરિતનો એ વધીને 5 થી 8 દિવસની અંદર પૂરું કરવાની ખાતરી આપેલી હતી. કડિયાવાડની અંદર વેપારી અને આ વિસ્તારના લોકો દ્વારા આંદોલનમાં બેઠા હતા. 2 દિવસ પહેલા આ વિસ્તારની અંદર એક બિલ્ડિંગની અંદરથી ઉપર કાટમાળ પડ્યો અને એકતાબેન ચંદારાણ કરીને જે રીતે ઇન્જર્ડ થયા છે, એના માથાના ભાગમાં ઈજા થઈ છે. એમના જમણા હાથ ઉપર 8 થી 10 ફ્રેક્ચર આવ્યા છે. અને જે બનાવ બન્યો છે એ 3 વર્ષ પહેલાં આપણે બધા જાણીએ છીએ કે અહીંથી બાજુમાં જ એક બિલ્ડિંગ પડ્યું હતું ને એમાં 4 એક જ પરિવારના વ્યક્તિને મૃત્યુ થયા હતા. એટલે આવા બનાવો એ ગંભીર બાબત છે. ફક્ત નોટિસ આપી અને આપણે છટકી જાય એ યોગ્યતા નથી. નોટિસ આપ્યા પછી એનો સમય મર્યાદા પૂરા થયા પછી એની ઉપર શું એક્શન લીધા એ આપણે જરૂરી છે. એટલે કોર્પોરેશન અધિકારીઓ નોટિસ આપવાને છટકી જવાને બદલે એક કાયદાકીય કામ કરી લેનાર લોકોને પણ એમની પોતાની સેફટી થાય અને જે નીચેથી લોકો નીકળે છે એમની પણ સેફટી થાય.
એ બે વસ્તુ ધ્યાન રાખવાની છે. ફક્ત કાયદાની કલમ ઉપાડીને એનો દંડો ઉપાડીને લોકોને હેરાન કરવા અને કાયદાને ખાલી દેખાડી અને ભાડુઆતની અંદર રહેતા હોય માલિકની સાથે વહીવટો કરી અને ખાલી ભાડૂતના મકાન ખાલી કરવાને બદલે માનવતાની દ્રષ્ટિએ જે હકીકત છે હકીકતલક્ષી કાર્ય કરી અને લોકોને મદદરૂપ થવાના પ્રયત્ન કોર્પોરેશને કરવા જોઈએ. અને રોડના કામો જે ઘણા સમયથી અટકીને પડ્યા છે, કોન્ટ્રાક્ટરો કોઈ પદ્ધતિથી કામ નથી કરતા, તો એ તાત્કાલિક અસરથી રોડો ખોદી ત્યારે લોકોની હેરાનગતિ ઓછી થાય એવી રીતે રોડના કામ તાત્કાલિક થવા જોઈએ. કોઈ કારણ હોય તો લોકો સમજે છે, લોકો કોઈ મૂર્ખ નથી કે એને ખબર ન હોય તો એની સાથે બેસીને એની સાથે ચર્ચા કરી કે આમાં 5 દિવસ કે 10 દિવસ મોડું થશે તો લોકો એને સહકાર આપે. કોઈ લોકો સહકાર આપે એવું ન હોય, પણ આપણે ભાગતા જઈએ અને લોકોને ગમે એવી રીતે સમજીને કે ગમે ત્યારે થશે એ રીતે વહીવટ ચાલે નહીં. એટલે એમના માટે આજે અધિકારીઓને બોલાવીને કીધું છે ને ટાઈમ લિમિટની અંદર આ રોડો પૂરા કરવા અને આની અંદર તાત્કાલિક અસરથી જે પણ બિલ્ડિંગો જર્જરિત છે ને નોટિસ આપી એની ઉપર તાત્કાલિક કાર્યવાહી કરી અને કોઈ બિલ્ડિંગમાં લેનાર લોકોનું પણ જીવનું જોખમ છે એ પણ એનું ન થવું જોઈએ અને નીચેથી નીકળનાર લોકોનું પણ હિત સચવાવું જોઈએ. એટલે બંને પક્ષનું હિત સચવાય એમના માટેની કાર્ય કરવાની સૂચના આજ કમિશનરને આપી છે. એટલે તાત્કાલિક અસરથી કરશે. એટલે આ વિસ્તારના બધા લોકો આજે જે બેઠા હતા એ ખાતરી મેં આપી છે. એટલે બધા લોકો ઊભા થઈ ગયા છે અને ફરીથી અહીંયા વેપાર ધંધા ખુલ્લા થાય. કારણ કે આ વિસ્તારની અંદર જે બહેનો શાકભાજી લઈને ભાઈઓ બેસે છે અમુક, એ ખૂબ નાના પરિવારના છે કે જે 200-500 રૂપિયા સાંજે કમાય તો એના ઘરના 4-5 વ્યક્તિઓનો ચૂલો જલે છે, એના ઘરના રોટલા એની ઉપર ચાલે છે. એટલે એવા લોકો પણ 2-4 દિવસ જો બંધ રાખે તો એના ઘરની પરિસ્થિતિ પણ ન ખરાબ થાય. આ બધી વસ્તુઓને ધ્યાન રાખીને આપણે સામાન્ય માણસની પણ ચિંતા કરી અને લોકોની સાથે રહેવાના આપણે પ્રયત્નો કરી છીએ અને લોકો બધાએ સાથે મળીને આજ સમજી ગયા અને લોકોએ પણ સહકાર આપ્યો છે. અને હું તમામ આ વિસ્તારના લોકોનો પણ આભાર વ્યક્ત કરું છું કે કોર્પોરેશન અને અધિકારીઓ સાથે તાલમેલ કરીને તાત્કાલિક અસરથી આપણે કામ શરૂ કરીએ. આશા રાખીએ સમગ્ર જૂનાગઢને રસ્તાની સમસ્યાથી બ્રેક મળે. હાલ આપણે લઈએ એક બ્રેક. This is Junagadh.
જૂનાગઢમાં મારી પ્રાથમિક શાળાના વાર્ષિક ઉત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા, જેમાં શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાયા હતા. શાળાના પ્રિન્સિપાલે જણાવ્યું હતું કે વાર્ષિક ઉત્સવ જે બાળકોમાં રહેલ સુષુપ્ત શક્તિઓ બહાર લાવવા માટે વિવિધ કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. તેમજ વર્ષ દરમિયાન વિજ્ઞાન પ્રદર્શન, ખેલ મહાકુંભ તેમજ વિવિધ સરકારી, તાલુકા, જિલ્લા અને રાજ્ય લેવલની સ્પર્ધાઓમાં સિદ્ધિ પ્રાપ્ત કરેલ બાળકોને શિલ્ડ અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સત્યમ સેવા યુવક મંડળ તેમજ પ્રજ્ઞાચક્ષુ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત અંધ કન્યા છાત્રાલયના પ્રમુખ મનસુખભાઈ વાજા તેમજ મેનેજિંગ ટ્રસ્ટી મુકેશગીરી મેઘનાથી, શાંતાબેન, દાતાર સેવક બટુકબાપુ, ચંપકભાઈ જેઠવા, પ્રવીણભાઈ જોશી, અમુભાઈ ટાંક, નિવૃત્ત મામલતદાર અંટાળા સાહેબ, પ્રકાશભાઈ ભટ્ટ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના પરિવાર, સફાઈ કર્મચારીઓ, મધ્યાહન ભોજન કર્મચારીઓ અને શાળાના કાર્યકરો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. પ્રિન્સિપાલ તરીકે અહીંયા સુખનાથ ચોકની શ્રી મારી પ્રાથમિક શાળા PM શ્રી ગુજરાતમાં ફરજ બજાવું છું. આજરોજ અમારી શાળાનો વાર્ષિક ઉત્સવ રાખવામાં આવેલ છે, જેમાં અમારા વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરેલ સાંસ્કૃતિક કાર્યક્રમ એવી અલગ અલગ 15 જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવશે. ઉપરાંત શાળાના વિદ્યાર્થીઓએ આખા વર્ષ દરમિયાન જે ઉત્કૃષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરી છે તેમને બિરદાવવા માટે શિલ્ડ અને પ્રમાણપત્રથી એમને સન્માનિત કરવામાં આવશે. શાળાની અંદર દાતાઓએ જે આખા વર્ષ દરમિયાન અમને મદદરૂપ થયેલ છે, જેમાં ખાસ કરીને સત્યમ સેવા યુવક મંડળના પ્રમુખ શ્રી મનસુખભાઈ વાજા તેમજ અંધ કન્યા છાત્રાલયના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મેઘનાથી મુકેશગીરી, જે અમારી શાળાના શિક્ષક તરીકે પણ ફરજ બજાવે છે, તેઓએ ઘણી બધી અમારી શાળાને મદદ કરેલ છે. આજના વિદ્યાર્થી સન્માન સમારંભમાં શિલ્ડ અને પ્રમાણપત્રના દાતા છે એ મનસુખભાઈ વાજા અને મેઘનાથી સાહેબ છે, એટલે શાળા પરિવાર વતી એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. તેમજ આજના આ કાર્યક્રમની અંદર અમારા એક નિવૃત્ત શિક્ષક સરોજબેન ઠેસિયાનું પણ સન્માન અત્રે કરવામાં આવેલ છે, જે બદલ શાળા એમનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે. અને હરહંમેશ સરકારી શાળા છે એ કંઈક ને કંઈક નવું કરતી રહે છે, એમાં અમારી શાળા છે એ ઘણું બધું કંઈક નવું ઇનોવેટિવ કરે છે, જેમાં અમને દાતાઓનો પૂરતો સહકાર મળી ગયો છે, સરકારશ્રીનો પણ પૂરતો સહકાર મળી ગયો છે. ચાલુ વર્ષે અમારી શાળા PM શ્રી તરીકે સિલેક્ટ થયેલ છે, એટલે અમે ખૂબ ખૂબ હર્ષની લાગણી અનુભવીએ છીએ અને એમનું વળતર આપવા માટે અમે અમારી શાળાની ટીમ પૂરતો પ્રયત્ન કરી રહ્યા છીએ. સુખનાથ ચોક ખાતે આવેલી મારી શાળા, આ શાળા ઘણી બધી જૂની છે. અહીંના લગભગ 700 જેટલા વિદ્યાર્થીઓ અહીંયા અભ્યાસ કરે છે, નાના નાના બાળકો. આ સ્કૂલની અંદર ઘણી બધી સગવડતાઓ આપવામાં આવી છે. અમે પણ અમારા દાતાઓને કહી અહીંયા કોમ્પ્યુટર અપાવ્યા, ઠંડા પાણીનું વોટર કુલર અપાવ્યું, શિલ્ડ હોય કે જે કાંઈ વસ્તુ અમારા મુકેશગીરી મેઘનાથી હોય કે જયભાઈ વસવૈયા હોય, જ્યારે પણ કોઈ ભોજનની વ્યવસ્થા કરવાની હોય કે બાળકોને પ્રોત્સાહિત કરવાનું હોય, ત્યારે હર હંમેશ અમારી સંસ્થા સાથે રહી છે. આજે આ સરસ મજાના કાર્યક્રમની અંદર વાર્ષિક ઉત્સવમાં જે બાળકોમાં જે ટેલેન્ટ રહેલી છે, ટેલેન્ટ બહાર લઈ આવવા માટેનું આ સ્કૂલના દરેક શિક્ષકો અને આચાર્યની ખૂબ મહેનત છે. ત્યારે આજના આ કાર્યક્રમ પરથી આપણે જોઈ શકીએ ખૂબ સરસ સુંદર મજાનું આયોજન કરવામાં આવેલું. સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન ટ્રસ્ટ મહિલા પાંખની એપ્રિલ માસની મીટિંગ યોજાઈ હતી, જેમાં રામાયણના પાત્ર પર એક પાત્રી અભિનય કરવાની સ્પર્ધા રાખવામાં આવી હતી. ચૈત્રી નવરાત્રિના અનુસંધાને ગરબા સાથે ડિમ્પલબેન ભટ્ટ દ્વારા ગેમ રમાડવામાં આવી હતી. ધીમહી જોશી દ્વારા ભગવાન શ્રી રામ પર એક સુંદર કૃતિ રજૂ કરવામાં આવી હતી. મીટિંગમાં સનાતન શિક્ષણના અગ્રણી ભાવેશભાઈ જાદવ અને હર્ષાબેન પાડલિયા દ્વારા નવા શરૂ થનારા સનાતન સંસ્કૃતિ આધારિત પ્રોજેક્ટની માહિતી આપવામાં આવી હતી. આગામી સમયમાં આવતા પરશુરામ દાદાના જન્મોત્સવ વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી. હિન્દુ સમાજની એકતા જળવાઈ રહે અને દરેક તહેવારો સાથે મળીને ઉજવાય તેવા ઉમદા હેતુ સાથે બહેનોને આ ઉત્સવમાં ઉત્સાહભેર જોડાવા આહવાન કરવામાં આવ્યું હતું.
મીટિંગનું સંચાલન રાજેશ્વરીબેન જોશી દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા કમિટીના બહેનોએ જહેમત ઉઠાવી હતી. મહાદેવહર, હું ગીતા જોશી, સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન મહિલા પાંખ. આજ રોજ સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન મહિલા પાંખની મીટિંગ ગોપાલકૃષ્ણ ટ્રસ્ટ ખાતે યોજાઈ, જેની અંદર આપણા મીડિયાના જાદવભાઈ અને સાથે ડૉક્ટર વર્ષાબેન દ્વારા આપણી ભારતીય સંસ્કૃતિ અને આપણા શાસ્ત્ર વિશે, આપણા ધર્મ વિશે અને હિન્દુ સમાજ વિશે માહિતી આપવામાં આવેલ અને સાથે અમારા મહિલા પાંખના બેન ગાયત્રીબેન જોશીની દીકરી હિમહી દ્વારા હમણાં જ આપણે રામનવમીનો જે જન્મોત્સવ ખૂબ સરસ રીતે બધાએ ઉજવો, એના અનુસંધાને રામજીની સ્તુતિ, શ્રી રામચંદ્ર કૃપાળુ ભજમનની સ્તુતિ ખૂબ જ સુંદર રીતે એને રજૂ કરી અને સાથે અમારા મહિલા પાંખના બહેનો દ્વારા રામનવમીના અનુસંધાને જ વેશભૂષા અને એક પાત્ર અભિનય કરવામાં આવેલ. સાથે આજના દિવસે આપણે જે ચૈત્રી નવરાત્રી હમણાં જ પૂર્ણ થઈ છે, તો એ અનુસંધાને બહેનો માટે ગરબાનું પણ આયોજન રાખવામાં આવેલ. આ મીટિંગની અંદર હમણાં જ આપણે પરશુરામ દાદાનો જન્મોત્સવ આવી રહ્યો છે, તો એની પણ માહિતી આપવામાં આવેલ અને બહેનોને જે રામજીનો જન્મ આપણે ખૂબ સુંદર રીતે ઉજવો, એવી જ રીતે પરશુરામજીનો પણ જન્મ આપણે બધા સાથે મળી અને હિન્દુ સમાજ અને એકતા, આજના સમાજમાં આપણે સૌ હિન્દુએ સાથે મળી અને દરેક જન્મોત્સવ, દરેક તહેવાર અને દરેક ઉજવણી સાથે મળીને જ કરવાની છે. તો પરશુરામ દાદાનો જન્મોત્સવ પણ બધા સાથે મળીને કરીએ. મહાદેવ હર. ભેસાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સોશિયલ મીડિયાના દુરુપયોગ અને સગીર વયની બાળકીને નિશાન બનાવતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર મિત્રતા કેળવીને એક માસૂમ સગીરાને પોતાની જાળમાં ફસાવનાર અને તેને લગ્ન માટે મજબૂર કરી અપહરણ કરવાનું કાવતરું ઘડનારા શખ્સો સામે પોલીસે લાલ આંખ કરી છે. ભેસાણ પોલીસે ઇન્સ્ટાગ્રામ પર સગીરાને પ્રેમજાળમાં ફસાવી તેના ભાઈના અપહરણની ધમકી આપી લગ્ન માટે દબાણ કરનારા શખ્સો વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે. હર્ષિત વઘાસિયા, પરેશ રાદડિયા અને મીત ઉંધાડ નામના શખ્સોએ સગીરાની ના સમજીનો લાભ ઉઠાવી તેને સુરત ભગાડવાનું કાવતરું ઘડ્યું હતું. આ માટે મીત ઉંધાડે ટ્રાવેલ્સની વ્યવસ્થા કરી આપી હતી, પરંતુ પરિવારની સતર્કતાને કારણે સગીરા સુરત પહોંચતા જ તેના માસીને સુરક્ષિત સોંપવામાં આવી હતી. પોલીસે પોક્સો સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી હર્ષિત અને પરેશની ધરપકડ કરી જેલ હવાલે કર્યા છે. ભેસાણ પોલીસ સ્ટેશન ખાતે પોક્સોનો એક ગુનો દાખલ કરવામાં આવેલો છે, જેની બનાવની વિગત એવી છે કે આ કામે આરોપીઓ હર્ષિત વઘાસિયા તથા પરેશ શંભુભાઈ રાદડિયા તથા મીત ઉધાડ નામના વ્યક્તિઓ જે ફરિયાદી છે આ કામના, તેઓનો સતત ઇન્સ્ટાગ્રામ પર સંપર્ક કરે છે અને તેઓ જાણતા હોય કે તેઓ સગીર વયના છે, છતાં પણ તેઓની બાળક બુદ્ધિનો લાભ લઈને તેઓને લલચાવી ફોસલાવી તથા તેઓને પ્રેમ સંબંધ બાંધી લગ્ન કરવાના ઈરાદે દબાણ કરી ફરિયાદીને અવારનવાર દબાણ આપે છે કે જો તેઓ અમારી સાથે પ્રેમ સંબંધ નહીં રાખે તો તેના ભાઈનું અપહરણ કરી લેવામાં આવશે તથા અન્ય જગ્યાએ તેઓની સગાઈ થવા દેવામાં નહીં આવે. જે કારણોસર આરોપી નંબર 1 પાસે મજબૂર જવા માટે તેઓને મજબૂર કરવામાં આવે છે અને જે આ કામે આરોપી મીત ઉધાડ નામના જે વ્યક્તિ છે, તેઓએ ભોગ બનનારને સુરત મોકલવા માટે ટ્રાવેલ્સની વ્યવસ્થા કરેલી હોય છે. આમ ત્રણેય આરોપીઓ ભેગા મળીને એક ગુનાહિત કાવતરાને અંજામ આપે છે અને જે આ ફરિયાદી છે તેઓ જાણતા હોય કે સગીર વયના છે, છતાં પણ આ અપહરણ કરવાની બાબતને અને તેઓને લલચાવી ફોસલાવી લગ્ન કરવાના બદઈરાદે બદકામ કરવાના ઈરાદે સમગ્ર ઘટનાક્રમને અંજામ આપે છે. જે અંતર્ગત BNS કલમ 317(2), 87, 351 તથા પોક્સો એક્ટની કલમ 12 અને 17 અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવેલો છે. આ કામે હર્ષિત વઘાસિયા તથા પરેશ શંભુભાઈ રાદડિયા નામના વ્યક્તિઓને અરેસ્ટ કરીને જેલ હવાલે કરવામાં આવેલ છે અને મીત ઉધાડ નામના જે વ્યક્તિ હાલ આરોપી તરીકે છે તેઓને પકડવા પર બાકી છે. જે આ સમગ્ર ઘટના છે, આ સમય દરમિયાન તેઓના માતા પિતાને ખ્યાલ આવે કે જે તેમની સગીર વયની દીકરી છે તે સુરત મુકામે જઈ રહી છે, જેથી તેઓએ તેમના માસીનો કોન્ટેક્ટ કરી અને દીકરીને ત્યાં માસીને હેન્ડઓવર કરેલી હતી. GTPL જુનાગઢ ન્યૂઝ સૌ વાલીઓને સતર્કતાની અપીલ કરે છે. લઈએ એક બ્રેક.
ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. જૂનાગઢના ફાયર સ્ટેશનની ગિરનાર દરવાજા વચ્ચેના માર્ગ પર રવિવારે એક મોટી દુર્ઘટના સર્જાતા સહેજમાં રહી ગઈ હતી. એક અજાણ્યા વાહને જોરદાર ટક્કર મારતા સ્ટ્રીટ લાઇટનો લોખંડી પોલ પત્તાના મહેલની જેમ ધરાશાયી થયો હતો. સદનસીબે તે સમયે કોઈ વાહન નીચે ન આવી જતા મોટી જાનહાનિ ટળી હતી. પરંતુ આ ઘટનાએ વહીવટી તંત્રની ઘોર બેદરકારી અને આળસની પોલ ખોલી નાખી છે. આ અકસ્માત એટલો વિચિત્ર હતો કે પોલ ધરાશાયી થઈને રસ્તા પર પડ્યો હોવા છતાં તેની ઉપર લાગેલી બંને લાઇટો ચાલુ હાલતમાં હતી. રસ્તા પર પડેલા વીજ પોલમાં જીવંત વાયર હોવાથી ગમે ત્યારે કોઈ પશુ કે નાગરિકને કરંટ લાગવાની પૂરેપૂરી શક્યતા હતી. લોકોના જીવ જોખમે આ પોલની બાજુમાંથી પસાર થવા મજબૂર બન્યા હતા. જૂનાગઢમાં નકલી ઘી, તેલ, મસાલા અને નકલી સરકારી કચેરીઓ બાદ હવે નકલી બીડીનું મોટું કૌભાંડ સામે આવ્યું છે. કેશોદ પાસે પોલીસે 3.12 લાખના મુદ્દામાલ સાથે એક શખ્સને દબોચી લીધો હતો. સાબડે વાધીરે એન્ડ કંપનીના જાગૃત કર્મચારીઓએ શંકાસ્પદ હલચલ નોંધી હતી. સફેદ ઇકો કારમાં નામાંકિત કંપનીઓના નામે નકલી બીડીનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો હતો. આવી બાતમી મળતા કંપનીના ફિલ્ડ ઓફિસર જીતેન્દ્રભાઈ જેઠવાએ પોલીસને સાથે રાખી વોચ ગોઠવી હતી. વેરાવળ રોડ પર તોરલ હોટલ પાસે કારને આંતરીને તપાસ કરતા તેમાંથી નકલી બીડીના કાર્ટૂન મળી આવ્યા હતા. જેના પગલે પોલીસે કોડીનારના કિરણ લક્ષ્મણભાઈ સોલંકીની અટક કરી હતી અને અમરેલીના ઇરફાન પઠાણ સામે ગુનો નોંધીને કાર્યવાહી કરી હતી. મારું નામ જીતેન્દ્રભાઈ જેઠવા અને સાબડે વાઘેરે કંપની જે મહારાષ્ટ્રમાં આવેલી છે, જે અમારી કંપની સંભાજી બીડી, સાબડે બીડી તથા રાજકમલ બીડીનું ઉત્પાદન કરે છે. જે ગત તારીખ આજે અમને એક એવી જાણ મળેલી હતી કે ભાઈ, અગાઉ જાણ થયેલી હતી કે ભાઈ એક કોઈ ફેરીવાળા આવી અને કેશોદની અંદર ડુપ્લિકેટ બીડીનું વેચાણ કરી જાય છે. જે અરસામાં અમે પોલીસને સાથે રાખી અને આજ રોજ અમે વોચમાં રહ્યા હતા, જ્યાં અમને એક શંકાસ્પષ્ટ ઇકો દેખાતા એને રોકી અને ચેક કર્યું, જેમાંથી સાબલે બીડી અને રાજકમલ બીડી ડુપ્લિકેટ મળી આવેલ છે. જેમાં ગણતરી કરતાં સાબલે બીડીના ટોટલ પેકેટ હતા 136, એટલે કંપનીના નિયમ અનુસાર 3 કાર્ટૂન, અને રાજકમલ બીડીના 107 પેકેટ, જે કંપનીના નિયમ અનુસાર 3 કાર્ટૂન, બંને થયા અને 6 કાર્ટૂન અમે પકડેલ છે. અને વ્યક્તિને પૂછતાછ કરતાં પોતાનું નામ કિરણ જણાવેલ છે અને પોતે કોડીનારનો છે એવું જાણવા મળેલ છે. અને અમારા માનીતા ગ્રાહકોને એક નમ્ર અપીલ છે કે આવા કોઈ પણ ફેરીવાળા કે ડુપ્લિકેટવાળા આવે તો આનેથી તમારે છેતરાવું નહીં અને અમને કંપનીમાં આવી જાણ કરો, એવી અમારી અપીલ છે. આવા કોઈ પણ નકલી સામાનની આપને માહિતી મળે તો આપ ગ્રાહક સુરક્ષા કે પોલીસને માહિતી આપી શકો. સમાચારનો પ્રવાહ અહીં પૂર્ણ થાય છે, પણ મુખ્ય સમાચારો ફરી નિહાળીએ. આગામી 27 એપ્રિલે જિલ્લા અને 9 તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી માટે તંત્ર સજ્જ. મહંત મુક્તાનંદ બાપુની માનવતાવાદી પહેલ 65 વર્ષ કે તેથી વધુ વયના જરૂરિયાતમંદ લોકો માટે નિઃશુલ્ક ટિફિન સેવા શરૂ થશે. જર્જરિત ઇમારતને કારણે મહિલાને ગંભીર ઈજા બાદ કડિયાવાડના રહીશોએ કર્યું આંદોલન. ધારાસભ્યની ખાતરી બાદ સમેટાયું. અને સગીરાનું અપહરણ કરનાર 2 શખ્સોને ઝડપી લેતી પોલીસ. સમાચારનો પ્રવાહ અહીં પૂર્ણ થાય છે,